નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કે આજે આપણે છે રેશન કાર્ડમાં કેવાયસી કઈ રીતે કરવાનું છે તેના વિશે શીખવાનું છે. સૌપ્રથમ તો ઘરે બેઠા તમારે રેશન કાર્ડમાં કેવાયસી કરવું હોય તો સૌપ્રથમ તો જે તે વ્યક્તિનું નામ રેશન કાર્ડમાં હોવું જોઈએ, ઉપરાંત વ્યક્તિનું આધાર કાર્ડ પણ કઢવેલું હોવું જોઈએ અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. આટલી વસ્તુ હોય તો તમે ઘરે બેઠા છે કેવાયસી કરી શકો છો. તો કઈ રીતે કેવાયસી કરવાનું છે તે તમને સમજાવી દઉં. તો સૌપ્રથમ તો પ્લે સ્ટોરમાંથી તમારે માય રેશન નામની એપ લેવાની છે. ચાલો હું તમને બતાવું છું. તમારા મોબાઈલ ફોનમાં કેવાયસી કરવું હોય, રેશન કાર્ડમાં જેટલા સભ્યો છે તે દરેક સભ્યોનું કેવાયસી ઘરે બેઠા કરવું હોય તો તમારે સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈ અને માય રેશન એપ છે ડાઉનલોડ કરવાની છે. હવે આ એપ ડાઉનલોડ કરશો એટલે તમારે પ્રારંભિક વિગત ભરવી પડશે, એટલે કે તમારો રેશન કાર્ડ નંબર છે, મોબાઈલ નંબર છે, આટલી વિગતો ભરીને પછી તમારે ઓટીપી ક્રિએટ કરવાનો હોય, એટલે કે પાસવર્ડ તમારો ક્રિએટ કરવાનો છે. કે એ એપ ખોલવા માટે પાસવર્ડ તમારે કેવો રાખવો છે તો એ પાસવર્ડ 4 આંકડાનો નાખવાનો હોય છે. ત્યારબાદ એપ ખોલશો એટલે તમને આવું હોમ પેજ જોવા મળશે. એપ ખોલશો એટલે આવું હોમ પેજ જોવા મળશે. હવે અહીંયા તમારું રેશન કાર્ડમાં જે તે વ્યક્તિનું, મુખ્ય વ્યક્તિનું નામ હોય તે તમને અહીંયા જોવા મળશે અને તમે 4 તમારો મોબાઈલ નંબર બતાવશે. ઉપરાંત તમે જ્યારે એપ નવી ડાઉનલોડ કરી અને પ્રારંભિક વિગત ભરી એમાં તમે 4 આંકડાનો પિન નંબર નાખ્યો હશે, એ 4 આંકડાનો પિન નંબર અહીંયા નાખી અને પછી લોગિન થવાનું છે. એટલે તમારું રેશન કાર્ડની વિગત તમને બતાવશે અને અંદરનું લોગિન થશે. ચાલો આપણે 4 આંકડાનો પિન નંબર નાખી અને લોગિન થઈએ. લોગિન થશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તમે મોબાઈલ નંબર પણ લિંક કરી શકો છો. આ મોબાઈલ સીડિંગ એટલે કે તમારા રેશન કાર્ડમાં મોબાઈલ નંબર પણ તમે દાખલ કરી શકો છો આ એપમાં. પરંતુ અત્યારે ખાસ કરીને મહત્વનું આધાર કેવાયસી એટલે કે તમારા રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિઓના નામ છે એ દરેક વ્યક્તિઓનું કેવાયસી કરવું જરૂરિયાત છે. તો સૌપ્રથમ કેવાયસી કરવા માટે તમારે આ ઓપ્શનમાં જવાનું છે. હવે ખાસ મહત્વની વાત, કેવાયસી કરવા માટે જે તે વ્યક્તિનું નામ રેશન કાર્ડમાં હોવું જોઈએ, ઉપરાંત વ્યક્તિનું આધાર કાર્ડ છે એ રેશન કાર્ડ સાથે લિંક હોવું જોઈએ અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર પણ લિંક હોવો જોઈએ. તો જ તમે આ એપની મદદથી તમે તમારું કેવાયસી ઘરે બેઠા કરી શકો છો. તો ચાલો આપણે કેવાયસી કઈ રીતે કરવાનું છે. તો સૌપ્રથમ તો તમારે આ આધાર કેવાયસી લખ્યું છે એમાં જવાનું છે. હવે એમાં જશો એટલે આવી એક નોટિફિકેશન જોવા મળશે. હવે તમારે એક સૂચના વાંચી છે એવું ટીક માર્ક કરી અને આગળ વધવાનું છે. આગળ ખુલશે એટલે તમારે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર જોવા મળશે અને હવે અહીં કોડ દાખલ કરો. એ કયો કોડ? તો કે આ બાજુમાં તમને જે કોડ જોવા મળે છે એ કોડ અહીંયા જોવા. ટૂંકમાં આ કોડ છે એ અહીંયા નાખવાનો છે અને ત્યારબાદ આમાં ક્લિક કરવાનું છે એટલે આગળનો સ્ટેપ ખુલશે. અહીંયા એક વાંચી જોજો, બપોરના 2 થી 2.5 કલાકના સમયમાં સિસ્ટમ મેનેજમેન્ટ હોવાથી મેળવી શકાશે નહીં. એટલે કે 2 થી 2.5ના સમયમાં આ એપ બંધ રહેશે. ચાલો આપણે આ કોડ છે અહીંયા દાખલ કરી અને આપણે આગળના સ્ટેપ જોઈએ જેથી તમે તમારું કેવાયસી કરી શકો. આગળના સ્ટેપમાં જોઈએ તો રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિના નામ હશે તે વ્યક્તિઓ અહીંયા બતાવશે. હવે આ નામ બતાવે એમાંથી તમારે હવે જો આ વિગત બતાવે છે આધાર કાર્ડ છે લિંક છે તો કે યસ, તો આધાર કાર્ડ લિંક હશે તો યસ. ત્યાર પછી કેવાયસી તો કે યસ, આ વ્યક્તિનું કેવાયસી અને બંને થઈ ગયેલું છે. ત્યારબાદ બીજા નામમાં જોઈએ તો આધાર કાર્ડ છે રેશન કાર્ડ સાથે લિંક છે પરંતુ કેવાયસી જો નો અહીંયા લખેલું છે તો બાકી છે. તો મારે આ વ્યક્તિનું કેવાયસી કરવું છે. તો હવે આ સ્ટેપમાં જવાનું છે. અહીંયા તમને
બતાવે છે. આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો. અહીં એરો જેવું દેખાય છે એમાં જવાનું છે. હવે એમાં છે નામ ખુલશે. જેટલાના ઈ કેવાયસી બાકી હશે ને એટલાના જ નામ ખુલશે. આમાં જો 2 વ્યક્તિના કેવાયસી થઈ ગયા છે ને 2 ના બાકી છે, તો જે વ્યક્તિનું તમારે કેવાયસી કરવું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. દાખલા તરીકે આ પહેલું નામ છે એ સિલેક્ટ કરું છું. પહેલું નામ સિલેક્ટ થઈ ગયું. ત્યારબાદ આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો સ્ટેપ 2 એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ સ્ટેપ ખુલે એમાં તમારે જોઈ લેવાનું છે જેનું તમારે કેવાયસી કરવાનું છે એનું નામ બતાવે છે, અને ખાસ કરીને આ નોટિફિકેશન છે એ વાંચી લેવી, અને નોટિફિકેશન વાંચી અને તમારે અહીંયા ટિક માર્ક કરવાનું છે. ટિક માર્ક કરશો એટલે આવું આવી જશે. ત્યારબાદ તમારે આ ઓપ્શનમાં ક્લિક કરવાનું છે ઓટીપી જનરેટ કરો એમાં. જો ઘણીવાર મિત્રો આમાં છે થોડીક કેવાયસીમાં વાર લાગી શકે છે, કારણ કે એપ્લિકેશન લોડિંગ હોય તો સ્ટેપ ખુલતા વાર લાગે, એટલે થોડીક રાહ જોવાની એટલે થઈ જાય. ચાલો ઓટીપી જનરેટ કરો એમાં જશો એટલે આવી પ્રોસેસ થશે. ત્યારબાદ આગળનું ચોથું સ્ટેપ છે એમાં આધાર ઓટીપી નાખવાનો આવશે. એટલે કે જે વ્યક્તિનું નામ છે એનું આધાર કાર્ડ હશે, એ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબરમાં ઓટીપી જશે. એ ઓટીપી છે તમારે અહીંયા નાખવાનો છે. ઓટીપી અહીંયા નાખ્યા બાદ તમારે આ ઓપ્શનમાં જવાનું છે ઓટીપી ચકાસો, એટલે આગળનું સ્ટેપ ખુલશે. ખુલે એમાં તમારે ઝડપથી જે તે વ્યક્તિનો ફોટો પાડવાનો છે, અને અહીંથી પાછલો કેમેરો ચાલુ કરી અને આવી રીતે છે તમારે ફોટો પાડવાનો. જો આ લીલો પટ્ટો આવે ત્યારે તમારે ક્લિક કરી દેવાનું છે એટલે એનો ફોટો પડી જાય. ફેસ કેપ્ચર કરો એટલે કેમેરો ખુલે એટલે તમારે આગલો કેમેરો અથવા તો પાછલો કેમેરો ચાલુ રાખી અને આંખો પટપટાવવાની છે. ક્યારે? તો કે કેમેરા ચાલુ રાખો અને તમારા ફેસની ફરતે જે લાલ કલરની પટ્ટી આવે છે એ લીલી કલરની થઈ જાય પછી આંખો પટપટાવવાની છે, એટલે તમારો ફેસ છે એ કેપ્ચર થઈ જશે, એટલે કે ફોટો કેપ્ચર થઈ જશે. જો અહીં ફેસ કેપ્ચર સક્સેસફુલી એવો મેસેજ આવશે, અને જે વ્યક્તિનું કેવાયસી કરો છો એ વ્યક્તિનો અહીંયા ફોટો આવી જશે. ત્યારબાદ અહીંયા એની જન્મ તારીખ છે, નામ છે, એડ્રેસ છે, દરેક બાબતો તમને બતાવશે. ત્યારબાદ તમે અહીંયા ટિક માર્ક કરી અને આ ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે. છેલ્લે તમને એક આવો મેસેજ જોવા મળશે, રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર એપ્રુવલ. એટલે કે તમે તમારી ઈ કેવાયસીની પ્રોસેસ પૂરી કરી દીધી છે. હવે ઓફિસ તરફથી એપ્રુવ મળશે એટલે તમારી ઈ કેવાયસી કમ્પ્લીટ. ટૂંકમાં તમારે આટલી પ્રોસેસ કરવાની છે એટલે તમારું ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ જશે. જો મિત્રો આપણને અમારો વિડીયો ગમ્યો હોય અને અમારા વિડીયોથી તમને ઈ કેવાયસી કરતા આવડી ગયું હોય તો ખાસ અમારા વિડીયોને લાઈક જરૂર કરજો, એક કોમેન્ટ સરસ મજાની કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ મિત્રો.